રાજ્ય સરકારના 10,000 કરોડના પેકેજ પર તંત્ર હજુ કુંભકર્ણ નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। સુરેન્દ્રનગરના 20,000 ખેડૂતો હજુ પણ સહાય વગર ટળવળી રહ્યા છે। શું ડોક્યુમેન્ટના બહાને અન્નદાતા સાથે અન્યાય થઈ રહ્યો છે? રાજ્ય સરકારના રૂપિયા 10,000 કરોડના કૃષિ રાહત પેકેજમાં લચ્ચર કાર્યવાહી સામે આવી રહી છે। અત્યાર સુધી 29.80 લાખ ખેડૂતોએ અરજી કરી હોવા છતાં હજુ પણ હજારો અન્નદાતાઓ સહાય માટે ટળવળી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં વહીવટીતંત્ર 624 કરોડની સહાય ચૂકવ્યાના બણગા ફૂંકી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। અહીં હજુ પણ 20,000થી વધુ ખેડૂતો સરકારી સહાયથી વંચિત છે। જો 1.72 લાખ ખેડૂતોને સહાય મળી ગઈ હોય તો બાકીના 20,000 ખેડૂતોનો વાંક શું? કચેરીઓમાં રજૂઆત કરવા પહોંચેલા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો। આર્થિક પાયમાલી વચ્ચે ખેડૂતો પોતાનો હક માંગવા માટે પણ સરકારી કચેરીઓના ધક્કા ખાવા મજબૂર બન્યા છે। કપાસ, મગફળી, શાકભાજીનું વાવેતર કરેલ અને ખરીફ સિઝનમાં જે માવઠાના કારણે દિવાળી ઉપર વરસાદના કારણે અમારા પાક ફેલ થયા, એમાં સરકારે સહાય જાહેર કરી 10,000 કરોડ રૂપિયા। અમારા જિલ્લા સુરેન્દ્રનગર જિલ્લામાં 500 કરોડ રૂપિયા ક્યાં ફાળવ્યા, 500 કરોડ ફાળવ્યા, એમાં ખેડૂતોને હજુ 30% ખેડૂતને આવ્યા અને 60% ખેડૂત પૈસાથી બાકી છે અને કચેરીના અત્યારે અમે ધક્કા ખાવી અને અત્યારે એમ કહે છે કે બિલ બનવામાં છે અને પહેલાં કે ડિબેટી કરાવો, ડિબેટી કરાવ્યું, બેંકોમાં તે ક્લિયર કર્યું તો હવે કે ફોર્મ તમારા એક્સેપ્ટ નથી થયા। સહાયના પૈસા હજી આવ્યા નથી। વઢવાણ ગયા હતા તો અહીંયા ક્યાંક તમારે બીડીપી કરાવવું પડશે બેંકમાં, પછી બીડીપી કરાવ્યું પણ હજી કાંઈ છે નહીં, સમજ્યા આવે એવું। એટલે અહીંયા આવ્યા હતા, શું અહીંયા ધક્કા ખાવી છે અને એવું કીધું કે અઠવાડિયામાં આવી જશે। કપાસ અને મગફળીનો પાક માવઠામાં ધોવાઈ ગયાને મહિનાઓ વીત્યા છતાં તંત્ર હજુ 15 દિવસની મુદતો આપી રહ્યું છે। ખેતીવાડી અધિકારી આ વિલંબ પાછળ ડીબીટી અને બેંક ખાતામાં ડોક્યુમેન્ટ લિંક ન હોવાનું પાંગળું બહાનું ધરી રહ્યા છે। સવાલ એ થાય છે કે ઓક્ટોબરમાં થયેલા નુકસાનની ભરપાઈ માટે ખેડૂતોએ ક્યાં સુધી રાહ જોવી? અને ખેડૂતોને સહાય ઝડપી મળી રહે એ માટે લગભગ 1,72,000 જેટલા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને અત્યાર સુધીમાં આપણે 624 કરોડની આસપાસ સહાય ચૂકવી દીધેલ છે। અને જે બાકી રહેતા જે ખેડૂતો એ ખેડૂતોના ધારો કે કોઈના જનધન એકાઉન્ટ હોય, કોઈના ડીબીટીનો પ્રશ્ન હોય, કોઈના પીએફએમએસ એક્સેપ્ટ ના થતું હોય, એ જે બેંક લેવલના પ્રશ્નો એ ક્વેરીઓ સોલ્વ થશે તો એ તેમના ખાતામાં પણ એ સરકારશ્રીને જે રાહત પેકેજના પૈસા એ જમા થઈ જશે। સરકારે જાહેરાતો તો કરી દીધી, પરંતુ અમલીકરણમાં ઢીલાશના કારણે ખેડૂતો સુધી સહાય પહોંચી શકી નથી। જો આગામી દિવસોમાં બાકી રહેલા ખેડૂતોના ખાતામાં નાણાં નહીં જમા થાય તો ખેડૂતોનો આ બળાપો મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે। ફઝલ ચૌહાણ, GSTV, સુરેન્દ્રનગર।